સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એકવાર અશાંત ધારાનો ભંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો છે। અશાંત ધારા વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને મિલકત ટ્રાન્સફર થતા ભાજપના ધારાસભ્યએ તંત્ર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। જે મિલકત ટ્રાન્સફર કરવામાં આવી છે તેની બાજુમાં મંદિર છે, ત્યારે તંત્રએ મસ્જિદ હોવાનું જણાવી મિલકત ટ્રાન્સફર કરી હોવાનો ગંભીર આક્ષેપ છે। જે મંજૂરી આપવામાં આવી છે તે તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે, અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજે શ્રી સુરત રાણા સમાજના અમારા પ્રમુખ ભાઈ શ્રી નવીનભાઈ જરીવાલા તથા નવાપુરા સંઘર્ષ સમિતિના હોદ્દેદારો દ્વારા નવાપુરા રાણાવોડ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા જે મિલકતો ટ્રાન્સફર કરવા માટે કલેક્ટર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે છે તેની વિરુદ્ધમાં જબરજસ્ત લોક આક્રોશને ધ્યાનમાં રાખીને સમાજના લોકો અને સાથે સાથે વિસ્તારના અગ્રણીઓ સાથે આજે માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ખાસ કરીને નવાપુરા રાણાવોડ વિસ્તારની જુદી જુદી ગલીઓમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને, દાખલા તરીકે નવાપુરા રાણાવોડ ભાતની પીઠ અને મનીવૈદના ખાંચામાં અગાઉ 4-5 મિલકતો વિધર્મી દ્વારા ખરીદ કરવામાં આવી હતી, ત્યારે અમારા વિરોધને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી। પરંતુ આજે એક મિલકતને વોરા સમાજ દ્વારા જે અહીંયા મંજૂરી માટેની સંમતિ આપવામાં આવી, આ એક સંમતિને લીધે આખા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા આ મિલકતોની ખરીદીનો સિલસિલા ચાલુ થઈ જાય એટલા માટે લોકો ખૂબ જ ભયભીત છે અને એ સંજોગોની અંદર આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ જે મિલકત ટ્રાન્સફર કરવા માટેની જે મંજૂરી આપી છે મંજૂરી રદ કરવા માટે વિનંતી કરવા માટે, અને જો વિનંતી નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવા માટે સ્થાનિક રહીશો જે છે એ સ્થાનિક રહીશોની સાથે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે પણ એમાં જોડાવવું પડે એવી પરિસ્થિતિ છે। ત્યારે આ જે કંઈક વિધર્મીઓ દ્વારા આ મિલકતો ખરીદ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકો જે છે અમારા રાણા સમાજના એ જરી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ જરીનો ઉદ્યોગ કરીને પોતાનું રોજીરોટી કમાય છે। ત્યારે આ જે વિધર્મીઓ છે એ 3-4 મિલકતો સાથે લઈને એક એપાર્ટમેન્ટ બનાવે છે અને એપાર્ટમેન્ટ બનાવીને વિધર્મીઓ દ્વારા જે આ મિલકતો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો એ ખરીદે છે, ત્યારે સ્થાનિક લોકો જે રહેવાસીઓ છે, પરાપર્વથી રહેનારા લોકો છે, તેની સાથે સંઘર્ષ થાય છે। કેટલાક કિસ્સાની અંદર કોર્ટ મેટર પણ થઈ છે, કેટલાક કિસ્સાની અંદર પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આમ કરીને આ જરીનો ઉદ્યોગ બંધ કરાવવા માટે આ વિધર્મીઓ આ મકાનો ખરીદ કરવાની એક નવી પોલિસી બનાવી છે। ત્યારે અમારે આનો જબરજસ્ત વિરોધ કરીએ છીએ। અગાઉ અમારા રાણા સમાજના પ્રમુખશ્રી અને રાણા સમાજના હોદ્દેદારો સાથે ત્યાંના સ્થાનિક જે વિધર્મી પરિવારો છે, વિધર્મી લોકો છે, એ વોરા સમાજ અને દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ સાથે પણ એક સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં પણ વોરા સમાજે પણ એવું નક્કી કર્યું હતું કે રાણા સમાજની આજુબાજુની મિલકતો અમે ખરીદીશું નહીં, પરંતુ જ્યારે આ મિલકત ખરીદીને કલેક્ટરશ્રી દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોમાં જબરજસ્ત વિરોધ છે અને આમાં જે મિલકતો છે તેમાં મારી પાસે જે રજૂઆત આવી છે તેમાં નવાપુરા રાણા વોર્ડની અલ્લીનો ટેકરો વિસ્તાર, નવી સડક વિસ્તાર, કનબી શેરી વિસ્તાર, ભાતની પીઠ મનીવૈદનો ખાંચો વિસ્તાર, કરવા રોડ, નાગરદાસની શેરી, આટલા વિસ્તારોમાં આ જે કંઈ વિધર્મી પરિવારો છે તેના દ્વારા ખરીદી કરવા માટે જે રજૂઆત થાય છે અને એવી રજૂઆતો પેન્ડિંગ જ્યારે કલેક્ટર કચેરીમાં પડેલી છે, ત્યારે અમારા વિરોધને ધ્યાનમાં લઈને આવી કોઈ પણ મિલકતોને ટ્રાન્સફર નહીં કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। અમે કલેક્ટરશ્રી અને જે વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર ખોટી રીતે અગાઉ જે કિસ્સામાં નામંજૂરી આપી હોય જે મિલકતોની અને એ જ વિસ્તારમાં જ્યારે મંજૂરી આપવામાં આવે છે
ત્યારે આ જે જબરજસ્ત કંઈ કે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં અમે સ્થાનિક લોકોની સાથે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે સ્થાનિક લોકોના જે કંઈક આપણે રજૂઆતો હોય એને ધ્યાનમાં રાખીને અમારે એ લોકોની જે કંઈક રજૂઆત છે એ સત્તા સુધી પહોંચે એટલા માટે અમે જે કંઈક સ્થાનિક લોકો નક્કી કરે તેની સાથે રહીને જે કોઈક અધિકારી હશે એ અધિકારીઓની સામે અમે પગલાં લઈશું. સ્થાનિક લોકોની સાથે હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાનિક લોકોની જે રજૂઆત આવે છે અને એ રજૂઆતનો તથ્ય હોય છે, જ્યારે આજુબાજુની મિલકતોમાં અગાઉ કલેક્ટરશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવેલી હોય તો એની બાજુમાં જ આવેલી મિલકતને જ્યારે આમાં એવું તથ્ય બતાવે છે કે બાજુમાં એક મસ્જિદ છે, ખરેખર ત્યાં કોઈ મસ્જિદ નથી પરંતુ જાગન્નાથ મહાદેવનું મંદિર છે અને જાગન્નાથ મહાદેવનું મંદિર હોવાના પુરાવાઓ પણ સ્થાનિક લોકો જ્યારે આપે છે ત્યારે જે ખોટી રજૂઆતોના આધારે જે મંજૂરી મળે છે એ મંજૂરીની સામે અમારો પ્રબળ વિરોધ છે. સ્થળ તપાસ કરવી જ જોઈએ અને સ્થળ તપાસ નથી કરતા અને ઓફિસમાં બેસીને જો નિર્ણય લેવાતા હોય તો એની સામે અમારો વાંધો છે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ વાંધો છે અને એ વાંધો અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છે. આનો જો નિકાલ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ છે અને એ રોષને ધ્યાનમાં રાખીને અમે અત્યારે તો કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદનપત્ર આપીશું, પરંતુ જો આમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવશે, સુધારો કરવામાં નહીં આવશે, વહીવટીતંત્ર જો આમાં કોઈક સુધારો નહીં કરશે તો નહીં છૂટકે અમારે જે કોઈક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના હશે સ્થાનિક લોકોની સાથે રહીને અમે કરીશું. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.